જંગ શરૂ થઈ ગઈ છે, પણ આ જંગ અલગ છે. અહીંયા પણ સત્તા મેળવવા માટેની જ જંગ છે, પણ આ લડાઈમાં લોહી નથી વહેતું. આ લડાઈમાં મતદારોએ પોતાની આંગળીઓ પર સહી લગાડવાની હોય છે. આ જંગ પણ સત્તા મેળવવા માટેની જ છે, પણ એ જંગ ત્યારે જ જીતી શકાય જ્યારે દેશના નાગરિકને એ વ્યક્તિ શાસક તરીકે સ્વીકાર્ય હોય. અહીંયા પ્રજાનો જનાધાર હોય ત્યારે જ એ પ્રધાન બની શકે. અહીંયા લોકશાહી છે, લોકો દ્વારા, લોકો વડે અને લોકો થકી ચાલતી સરકાર છે. અને લોકશાહીમાં મતદાન એક મહાપર્વ છે. ભારતમાં એ મહાપર્વની શરૂઆત થઈ ગઈ છે. પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું ત્યારે સંદેશ વિશેષમાં હવે એ બતાવવું છે કે પહેલા ચરણમાં ક્યાં કેટલું મતદાન થયું, કયા રાજ્યમાં મતદારોનો કેવો પ્રભાવ જોવા મળ્યો. મતદાનની સાથે ગુજરાતમાં જામેલા ચૂંટણી માહોલની, ચૂંટણી જંગની, ઇલેક્શન વોરની પણ વાત કરવી છે. લોકસભા 2024ની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. 21 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની 103 બેઠક પર મતદાન થયું. સાંજે 6 કલાક સુધી ભારતમાં સરેરાશ 63% મતદાન થયું છે. પ્રથમ તબક્કામાં 1600થી વધુ ઉમેદવારો મેદાનમાં હતા. તામિલનાડુની તમામ 39 બેઠક, રાજસ્થાનની 12, મધ્યપ્રદેશની 8, ઉત્તરાખંડની 5, બિહારની 4 અને પશ્ચિમ બંગાળની 3, તો મણિપુરની 2 અને ત્રિપુરા, જમ્મુ કાશ્મીર અને છત્તીસગઢની એક બેઠક પર મતદાન થયું છે. મતદાનની વાત કરીએ તો પશ્ચિમ બંગાળની 3 બેઠકો પર સૌથી વધુ મતદાન નોંધાયું છે. પશ્ચિમ બંગાળમાં સરેરાશ 77.57% મતદાન થયું. આસામમાં પણ 77% મતદાન થયું. ત્રિપુરામાં 76, પુડ્ડુચેરીમાં 72, મેઘાલયમાં 69, સિક્કિમમાં 67, જમ્મુ કાશ્મીરની 1 બેઠક પર 65, મધ્યપ્રદેશ છત્તીસગઢમાં 63, તો તામિલનાડુમાં 62% સરેરાશ મતદાન નોંધાયું છે. બિહારમાં માત્ર 46% મતદાન નોંધાયું છે. એપ્રિલના ધમધોકતા તાપમાં પણ મતદારોના ઉત્સાહમાં ઘટાડો જોવા મળ્યો નથી. સૌથી રસપ્રદ વાત તો એ છે કે પ્રથમ તબક્કાના મતદાનમાં વર્ષ 2019ની તુલનામાં વર્ષ 2024માં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં મતદાન વધારે થયું છે. વર્ષ 2019માં પ્રથમ તબક્કામાં 60% મતદાન થયું હતું, તો 2024માં પ્રથમ તબક્કામાં 63% મતદાન નોંધાયું છે. લોકશાહીના મહાપર્વમાં રાજનેતાઓએ અને જુદા જુદા ક્ષેત્રના દિગ્ગજોએ પણ મતદાન કર્યું. આરએસએસ સુપ્રીમો મોહન ભાગવતે નાગપુર બેઠક પર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. નાગપુર બેઠક પરના ઉમેદવાર નીતિન ગડકરીએ પણ મતદાન કર્યું હતું. और मेरा विश्वास है कि हमारे पूरे देश के नागरिक ये जो मतदान का अधिकार है ये उनका कर्तव्य भी है और एक प्रकार से एक जिम्मेदारी भी है और देश के सभी लोग मतदान का अधिकार पूरी तरह से उसका उपयोग करेंगे. મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તેમના પત્ની સાથે મતદાન માટે પહોંચ્યા હતા. તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો. उत्तराखंड मुख्यमंत्री पुष्कर सिंह धामीए मतदान કર્યું. पूरे देश के अंदर कश्मीर से लेकर कन्याकुमारी तक माननीय प्रधानमंत्री जी का जन समर्थन लोगों ने दिया है, वो इस बात का प्रतीक है. और उत्तराखंड में भी आज जो मतदान हुआ है, 5 सीटों पर भारतीय जनता पार्टी जीतेगी और जो कांग्रेस और इंडी गठबंधन की नफरत की दुकान है, उस नफरत की दुकान पर ताला लग रहा है. ताला लगने की प्रक्रिया शुरू हो गई है और पूरे देश के अंदर आज एक उत्साह का वातावरण है. लोग विकसित भारत के संकल्प के साथ चलना चाहते हैं, गरीब कल्याण सुशासन के साथ चलना चाहते हैं. देश को दुनिया की तीसरी बड़ी आर्थिक महाशक्ति बनने की ओर अग्रसर हो रहा है देश, उसमें सबका समर्थन जुट रहा है और सारे लोग आज प्रधानमंत्री जी के साथ खड़े हैं, पूरे देश की जनता भी. और देवभूमि ने आज इनकी जो नफरत की दुकान है इंडी गठबंधन की, उसमें ताला लगाने की शुरुआत कर दी है. રાજસ્થાનના મુખ્યમંત્રી દિયા કુમારીએ જયપુરમાં મતદાન કર્યું. સચિન પાયલોટે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ પણ ઉત્તરાખંડની કોટદ્વાર બેઠક પરથી મતદાન કર્યું. મતદાન દરમિયાન પશ્ચિમ બંગાળ, મણિપુર, છત્તીસગઢમાં કેટલાક બૂથ પર હિંસક દ્રશ્યો પણ જોવા મળ્યા.
આ ઘટનાઓને બાદ કરતા પ્રથમ તબક્કામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું છે. લોકશાહીના મહાપર્વમાં મતદાનને લઈને જુદા જુદા રંગ જોવા મળ્યા હતા. તમિલનાડુના ડિંડીગુલમાં 102 વર્ષની વૃદ્ધાએ મતાધિકારનો ઉપયોગ કર્યો. ઉત્તર પ્રદેશના કેરાના બેઠક પર 2.5 ફૂટની હાઇટ ધરાવતા પતિ પત્નીએ મતદાન કર્યું. તેમણે કહ્યું હતું કે તેઓએ પ્રેમ ભાઈચારા માટે મતદાન કર્યું છે. છત્તીસગઢમાં આદિવાસી મહિલા મતદારો પોતાની પરંપરાગત સંસ્કૃતિને રજૂ કરીને મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચી હતી. सर हम लोग अपना मतदान का प्रयोग मतलब दिए हैं तो गांव में हमारे यहाँ सड़क नहीं है, बना भी है तो आधा अधूरा बना है और शिक्षा भी उतना खास नहीं है. मतलब पढ़ाई भी अच्छे से स्कूल में बच्चे लोग मतलब अच्छे से नहीं पढ़ पाते हैं या तो फिर पानी उनी का भी सुविधा नहीं है. ये सब चीज़ हम लोग जो भी सरकार बनेगा उससे हम लोग को मिले इसीलिए वोट डाले हैं. प्रॉब्लम है क्या हमारे यहाँ बोर्ड का रोड नहीं है और वो पानी नहीं है, स्कूल भी अच्छा नहीं है बोल के सब जान को मैं बताई वोट दो बोल के बोली मैं. ભારતમાં પ્રથમ તબક્કામાં મતદાન પૂર્ણ થયું. આકરી ગરમીમાં નેતાઓથી લઈને જનતામાં મતદાનને લઈને ઉત્સાહ જોવા મળ્યો. રાજકીય પાર્ટીઓના દિગ્ગજો, ફિલ્મી કલાકારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. મતદાન કરનારને કોઈ બહાના નથી હોતા. તેની સાબિતી સતાયું વટાવી ચૂકેલા મતદારોએ આપી. ક્યાંક મતદાન કેન્દ્રો પર સંસ્કૃતિ જોવા મળી. પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું તો દેશના બીજા રાજ્યોમાં હજી મતદાન બાકી છે. તેને લઈ જબરદસ્ત માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપમાંથી અમિત શાહ, CR પાટીલે ફોર્મ ભર્યા તો કોંગ્રેસમાંથી પરેશ ધાનાણીએ ઉમેદવારી નોંધાવી. લોકશાહીના મહાપર્વની આ બે તસવીર છે. લોકસભા 2024ની ચૂંટણીના રંગમાં આ જ નેતાથી લઈને જનતા રંગાઈ ગઈ છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.